આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે 15 લાખની ગ્રામ વસ્તીને તલાટીઓનો કડવો અનુભવ. ગામડાના અરજદારોને તાલુકા જિલ્લા મથકે ધક્કા ન પડે તેવો હકારાત્મક અભિગમ, છતાં પ્રસાદી વિના કામો થતા ન હોવાનો આક્ષેપ. તલાટીઓ ગેરહાજર હોય, મોડા આવે કે ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ. તપાસ કરી પગલાં લેવાની જિલ્લા વિકાસ અધિકારીની ખાતરી. તલાટી મંડળ કહે છે કામ થાય છે એ જુઓ, બદનામ કરવાની માનસિકતા છે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટડીનો અહેવાલ જણાવે છે પાઇપલાઇન વાટે ગેસ વિતરણ શરૂ થતાં ભુજ માધાપરમાં 10,000થી વધુ એલપીજી જોડાણ ધારક ઘટ્યા. જિલ્લામાં હાલ એલપીજીના 5.5 લાખ જોડાણ ધારક. ભુજ અને માધાપર ઉપરાંત મુન્દ્રા પાઇપલાઇન ગેસના નેટવર્કમાં સમાવિષ્ટ થતા સરેરાશ ખર્ચમાં ઘટાડો. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન: ભારે ભીડથી ધર્મનગરી પણ હાંફી. પ્રયાગ, અયોધ્યા, કાશીમાં શ્રદ્ધાળુઓનો ધસારો, સ્થાનિક લોકો પરેશાન. અયોધ્યામાં મંદિરના તમામ 5 રસ્તા ફૂલ, સ્થાનિક લોકો ઘરોમાં બંધ. કાશીમાં રોજના 10 લાખ શ્રદ્ધાળુ, હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ. પ્રયાગરાજમાં એરપોર્ટ સ્ટેશન જેવી ભીડ, સ્કૂલ 20મી સુધી બંધ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે લખપતના કિલ્લા પર લાઇટ લગાવવાનું કામ અટક્યું. સરહદી વિસ્તારમાં નાઇટ ટુરિઝમ વિકસાવવાની વાતો વચ્ચે સરકારના વિભાગોમાં સંકલન નથી. 3 કરોડના ખર્ચે કામને વર્ક ઓર્ડર અપાયો, પણ આર્કિયોલોજી વિભાગની મંજૂરીના અભાવે પ્રગતિ ન આવી. અન્ય એક સમાચારમાં લુણવામાં પોલીસ ઉપર હુમલો કરનાર હથિયારધારી ટોળાના 10 આરોપી પકડાયા. મારામારી બાદ પોલીસની એક ટીમ ગઈ ત્યારે પથ્થરમારો કરાયો હતો. હું અવની સોની. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે: જન્મના દાખલામાં લખેલી જન્મ તારીખ જ સાચી અને ખરી તારીખ ગણી શકાય. હાઈકોર્ટનો મહત્વનો અને દૂરોગામી અસર કરનારો ચુકાદો. આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાન કાર્ડ સહિતના પુરાવાના આધારે તારીખમાં સુધારો કરવા ઇનકાર. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન્સ છે: કચ્છના 2 મહાનગર ભુજ અને ગાંધીધામમાં પ્રજાની પીડા ન સમજતા નઠોર તંત્રને સંવેદના ક્યારે જાગશે? માધાપરમાં વિફરેલા ઢોરે શિંગડે ભેરવીને ઉછાળતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી. ભુજમાં ઢોરવાડો છીનવાઈ જતા ઢોર પકડવાનું બંધ કરાતા લોકો પરેશાન. જિલ્લા કલેક્ટર કહે છે માગે તો જમીન મળે. હું જયેશ રાવલ. સંદેશના ભુજ પેજ પર ખેતીના સમાચાર. ઉનાળાના પ્રારંભે ખેડૂતો દ્વારા 2,865 હેક્ટરમાં વાવેતર. કચ્છ જિલ્લામાં ઉનાળુ પાકની સરેરાશ 34,432 હેક્ટરમાં કરાતી વાવણી. ઠંડી ગરમી મિશ્ર ઋતુ વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં જોતરાયા. સૌથી વધુ મગફળીનું 1230 અને બાજરીનું 350 હેક્ટરમાં વાવેતર થયું. સંદેશના ભુજ પેજ પર બીજી એક હેડલાઇન છે: ભુજમાં વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાથી શહેરીજનોમાં ભારે આક્રોશ. પાલિકાને રજૂઆતો બાદ પણ સંપૂર્ણ સફાઈ ન થતા લોકોને હાલાકી. સતત વધતી ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ, રોગચાળાની દહેશત. સંદેશના કચ્છ પેજ પર લાકડિયાના સમાચાર. લાકડિયા બેઠકની મતગણતરી મામલતદાર કચેરી ખાતે કરાશે. બેઠકમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેલાયો હતો ચૂંટણી જંગ. 6,790 મતદારો પૈકી 2,636 મતદારોએ કર્યું હતું મતદાન. હું નીરજ મચ્છર. ગરીબી, પૂર અને પછી એક છગ્ગાએ જિંદગી બદલી નાખી.
દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજના સમાચાર. વાત છે કેરની સાજનાની. 2024 વિમેન્સ પ્રીમિયમ લીગની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને દિલ્હી કેપિટલ સામે છેલ્લા બોલે 5 રનની જરૂર હતી. ડેબ્યુ કરી રહેલી એસ સાજના ક્રીઝ પર આવી. તેણે ખુદને કહ્યું કે જો નામ બનાવવું છે તો કંઈક ખાસ કરવું પડશે. દિલ્હીની એલિસ કેપ્સીએ લેન્થમાં ભૂલ કરી અને દડો સ્લોટમાં આવી ગયો. સાજનાએ આગળ વધીને લોન ઓન પર છગ્ગો ફટકારી દીધો. આ શોટ તેનું જીવન બદલી નાખનારો સાબિત થયો. 2018માં સાજનાની કેપ્ટનશીપમાં કેરળે અંડર-23 વિમેન્સ T20 ટ્રોફી જીતી, જે રાજ્યનું કોઈ પણ ટુર્નામેન્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ટાઇટલ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર